Audio Jungle. નમસ્કાર, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શ્રી બીબી એન્ડ બીબી હિરપરા કન્યા વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં હું તમામ વિદ્યાર્થીની બહેનોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સમાં અંગ્રેજી વિષયમાં આપણે છેલ્લા 2-3 લેક્ચરથી કોમ્પ્રિહેન્શનની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને તેનો લેક્ચર તમે સાંભળી રહ્યા છો. તો આજે એ જ ટોપિકને આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ, એ જ ટોપિકને આપણે ચાલુ રાખવા જઈ રહ્યા છીએ. ગયા લેક્ચરમાં આપણે 5 માર્કના પ્રશ્નમાં ન્યૂઝ ક્લિપિંગ એટલે કે છાપાના કોઈ એક સમાચાર આપેલા હોય અને તેને લગતા 5 પ્રશ્નો હોય તેની પ્રેક્ટિસ આપણે ગયા લેક્ચરમાં કરેલી. તો આજના લેક્ચરમાં પણ આપણે તે જ ટોપિકની પ્રેક્ટિસ છે તે ચાલુ રાખશે. તો ફરી એક વખત સેક્શન સીમાં પ્રશ્ન ક્રમાંક 39 થી 43 ગણતરી કરીએ તો કુલ 5 પ્રશ્નો હોય અને કુલ 5 ગુણ માટે આ પ્રશ્ન પૂછાય છે. જોવા જઈએ તો આ 5 ગુણ રોકડા કહી શકાય. આ મેળવવા ખૂબ જ સરળ છે, જે મેં તમને ગયા લેક્ચરમાં પણ વાત કરેલી. બરાબર, ફકરો આપેલો હોય છે અને તેને લગતા 5 પ્રશ્નો હોય છે. તો 5 પ્રશ્નોના ઉત્તર તમારે ફકરામાંથી શોધીને લખવાના હોય છે. પણ શરતો શું છે? શરતો 2 છે. પહેલી શરત કે તમારે ઉત્તરમાં જે માહિતી માંગી હોય એ જ લખવાની. વધારે પડતી માહિતી લખશો તો તમને ગુણ નહીં મળે. અને નંબર 2, સાચી વાક્ય રચના સાથે તમારે ઉત્તર લખવાનો રહેશે. જો વાક્ય રચના સાચી નહીં હોય તો અડધો ગુણ કે આખો ગુણ તમારા ઉત્તરમાંથી કપાઈ જશે. બરાબર, તો આ 2 વિગતો ખાસ ધ્યાનમાં રાખવાની છે અને ત્યારબાદ ઉત્તર લખવાનો છે. ગયા લેક્ચરમાં મેં તમને કીધું એ પ્રમાણે કે કોમ્પ્રિહેન્શનના ફકરામાંથી જ્યારે ઉત્તર શોધવાના હોય તો એનું પહેલું સ્ટેપ એ છે કે ફકરાને બરાબર સમજવો પડે. પ્રશ્નો ત્યાં સુધી જોવાના જ નથી. સૌથી પહેલાં ફકરો છે આપણે વ્યવસ્થિત વાંચીને સમજવો પડે. બરાબર, જો તમે વ્યવસ્થિત સમજી લીધો હશે ફકરો તો ઉત્તર શોધવા ખૂબ જ સરળ બનશે. તો ચાલો આપણે સૌથી પહેલા ફકરો સમજીએ અને ત્યારબાદ તેના ઉત્તર છે તે શોધવાનો પ્રયત્ન કરીએ. ચાલો, તો પ્રશ્ન તમારે આવો પૂછાશે. રીડ, વાંચો, ધ ન્યૂઝ ક્લિપિંગ એટલે કે છાપાના સમાચાર, એન્ડ અને આન્સર ધ ક્વેશ્ચન્સ અને પ્રશ્નોના ઉત્તર આપો. સમાચાર વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપો. ચાલો, હવે આપણે સમાચાર વાંચીએ છીએ, જે ફકરો છે તેને જોઈએ છીએ. અમદાવાદ એટલે કે આ ઘટના અમદાવાદમાં બનેલી છે. ધ એરફોર્સ સ્ટેશન. એરફોર્સ એટલે આપણા સૈન્યનો જ એક વિભાગ છે. તમને બધાને ખબર છે કે આપણા સૈન્યની કુલ 3 ભાગ હોય. બરાબર, નૌકાદળ, પાયદળ અને હવાઈ દળ. બરાબર, તો હવાઈ દળ જે છે, બરાબર, તેને આપણે એરફોર્સ કહીશું. ધ એરફોર્સ સ્ટેશન એટ ગાંધીનગર. જો ગાંધીનગરમાં એક એરફોર્સ સ્ટેશન આવેલું છે. સેલિબ્રેટેડ એટલે ઉજવણી કરવી, એને ઉજવણી કરી. ઇટ્સ 50th એનિવર્સરી, એની 50મી વર્ષગાંઠની. એટલે ગાંધીનગરમાં જે હવાઈ મથક આવેલ છે, એરફોર્સ સ્ટેશનને આપણે ગુજરાતીમાં કહીએ હવાઈ મથક. ગાંધીનગર શહેરમાં જે હવાઈ મથક આવેલ છે તેને પોતાની 50મી એનિવર્સરીની ઉજવણી કરી. બરાબર, ઓન એપ્રિલ 19, એપ્રિલ 19ના દિવસે. બરાબર, એપ્રિલ મહિનાની 19મી તારીખે 2017 અ કલ્ચરલ પ્રોગ્રામ. કલ્ચરલ એટલે સાંસ્કૃતિક, પ્રોગ્રામ એટલે કાર્યક્રમ. સાંસ્કૃતિક કાર્યક્રમ વોઝ ઓર્ગેનાઇઝડ એટલે યોજાવો. સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાણો હતો એટ એરફોર્સ સ્ટેશન, વાયુ મથકે, સેક્ટર 27 ઇન ગાંધીનગર. ગાંધીનગરનું જે સેક્ટર 27 છે તેમાં. હવે જો આપણે ગાંધીનગર શહેરની વાત કરીએ તો ગાંધીનગર શહેરની અલગ અલગ સોસાયટી, કોલોની, રસ્તાઓ એ સેક્ટરમાં વહેંચાયેલા છે.
એને કોઈ બીજા નામ નથી આપેલા, બરાબર. તો આ એનું સરનામું થયું સેક્ટર 27. ગાંધીનગરમાં ક્યાં? તો કે સેક્ટર 27 માં. ધીસ યુનિટ, હવે આપણે સૈન્યની વાત કરીએ તો એમાં અલગ અલગ યુનિટ હોય. ફોર એક્ઝામ્પલ, મહારાષ્ટ્રના જે સૈનિકો છે તો એને મરાઠા રેજિમેન્ટ કહેવાય, બરાબર. હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમના સૈનિકો હોય તો એને ગોરખા રેજિમેન્ટ કહેવાય, બરાબર. તો આ જે યુનિટ છે વોઝ ઓરિજિનલી ફોર્મ્ડ, એ પહેલા તેને બનાવવામાં આવ્યું હતું. ઓરિજિનલી એટલે પહેલા, સર્વપ્રથમ. ફોર્મ્ડ એટલે બનાવવું. આ જે સૈનિકોનું યુનિટ છે, આ જે સૈનિકોનું ગ્રુપ છે, તેને સૌપ્રથમ બનાવવામાં આવ્યું હતું એટ ગોરખપુર. ગોરખપુર કરીને શહેરમાં તેને બનાવવામાં આવ્યું હતું. એન્ડ આફ્ટર, અને ત્યારબાદ વેરિયસ રીલોકેશન્સ, વેરિયસ એટલે અલગ અલગ, રીલોકેશન્સ એટલે સરનામા, ઠેકાણા, જગ્યાઓ. ઇટ વોઝ બેઝડ, તેને પ્રસ્થાપિત કરવામાં આવ્યું. અહીંયા બેઝડ એટલે પ્રસ્થાપિત કરવું. એટ સેક્ટર 27 ઇન ગાંધીનગર, છેલ્લે તેને ગાંધીનગરના સેક્ટર 27માં ગોઠવવામાં આવ્યું, બરાબર. હવે આ જે સૈન્યનો ગ્રુપ છે તે અલગ અલગ જગ્યાઓએ ફર્યું અને સૌથી છેલ્લે એ ગ્રુપનું કાયમી સરનામું શું થયું? ગાંધીનગરનું સેક્ટર 27. સૌથી પહેલું કયું? ગોરખપુર શહેરનું નામ યાદ રાખજો કે આ જે સૈન્યનું ગ્રુપ છે તે સૌથી પહેલા ક્યાં હતું? ગોરખપુરમાં હતું. અને સૌથી છેલ્લું સેક્ટર 27 ઇન ગાંધીનગર. ધીસ યુનિટ, હવે આ જે સૈનિકોનું યુનિટ છે, સૈનિકોનું જે ગ્રુપ છે તે પાર્ટિસિપેટેડ, એને ભાગ લીધો, આ સૈનિકોના યુનિટે ભાગ લીધો ઇન 1971 વોર, 1971ના યુદ્ધમાં. વોર એટલે કે યુદ્ધ, બરાબર. તમને પણ કદાચ ખબર હશે કે 1971માં આપણું અને પાકિસ્તાનનું યુદ્ધ લડાણું અને તેમાં આપણો છે તે જ્વલંત વિજય થયો હતો. તો 1971ના યુદ્ધમાં આ જે સૈનિકોનું ગ્રુપ છે, યુનિટ છે, તેને ભાગ લીધો હતો. એક્સરસાઇઝ, તેને સાથે તાલીમ લીધી. બ્રાસ્ટેક્સ, બ્રાસ્ટેક્સ એક ઇટાલીના શહેરનું નામ છે. તો ઇટાલીના સૈનિકોની સાથે, ઇટાલી એક દેશ છે, એનું એક શહેર છે બ્રાસ્ટેક્સ. તો ઇટાલીના સૈનિકો સાથે પણ તેને તાલીમ લીધી. ઇન મે 87, 1987ના મે મહિનામાં. એન્ડ ઓપરેશન, સૈનિકોનું જે પણ કાંઈ ઓપરેશન હોય તેનું કોઈ એક નામ આપવામાં આવે. એન્ડ ઓપરેશન પરાક્રમ, બરાબર. જે ઓપરેશન પરાક્રમ હતું એમાં પણ આ સૈનિકોનું જે ગ્રુપ છે તેને ભાગ લીધો. ધ ફંક્શન, આ જે કાર્યક્રમ છે તે, આ જે પ્રસંગ છે તે વોઝ પ્રિસાઇડેડ ઓવર એર ડિફેન્સ કમાન્ડર, બરાબર. હવે જે વાયુસેનાના જે ડિફેન્સ કમાન્ડર છે, બરાબર, આ એક પ્રકારનો હોદ્દો છે, એના માટે આ ફંક્શન યોજવામાં આવ્યું હતું. એર માર્શલ, એર માર્શલ પણ એક એરફોર્સનો એક હોદ્દો છે. ડી ચૌધરી, અહીંયા એક વ્યક્તિનું નામ આવે છે. વોઝ ધ ચીફ હોસ્ટ ઓફ ધ ઇવેન્ટ, અહીંયા હોસ્ટ એટલે કે મહેમાન અને ચીફ એટલે કે મુખ્ય, બરાબર. આ જે ફંક્શન હતું, સાંસ્કૃતિક કાર્યક્રમ હતો, તેના મુખ્ય મહેમાન કોણ હતા? એર માર્શલ ડી ચૌધરી. યાદ રાખજો બાળકો, કદાચ પ્રશ્ન પૂછાય તો ઉત્તર તરીકે તમારે લખવું પડે કે આ ફંક્શનના મુખ્ય મહેમાન એર માર્શલ ડી ચૌધરી હતા. ધ કલ્ચરલ ઇવનિંગ, આજે સાંસ્કૃતિક સાંજ છે, ઇવનિંગ એટલે સાંજ, વોઝ અટેન્ડેડ, બરાબર. આજે સાંસ્કૃતિક કાર્યક્રમ છે, સાંસ્કૃતિક કાર્યક્રમની જે સાંજ છે, બરાબર, તેને કોને અટેન્ડ કર્યું હતું? બાય એર વેટરન્સ. વેટરન્સ એટલે સૈનિકો, બરાબર. વાયુ મથકના સૈનિકો દ્વારા તેને અટેન્ડ કરવામાં આવ્યું હતું, એટલે તેમાં તે લોકોની હાજરી હતી. ફ્રોમ ગુજરાત, આજે વાયુ મથકના સૈનિકો હતા તે ક્યાંના હતા? ગુજરાતના હતા. એન્ડ અરાઉન્ડ, અને આસપાસના હતા. ગુજરાત અને તેની આસપાસના વાયુસેનાના જે સૈનિકો હતા તેના દ્વારા આ ફંક્શન છે તે અટેન્ડ કરવામાં આવ્યું હતું. તો આ ફકરામાં આપણે જોયું કે એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે
અને એ સાંસ્કૃતિક કાર્યક્રમ સૈનિકોનું એક ગ્રુપ છે તેના માટે યોજવામાં આવ્યો છે. ગાંધીનગરના સેક્ટર 27માં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જે સૈનિકોનું ગ્રુપ ભાગ લઈ રહ્યું છે તેની થોડીક હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ પણ અહીંયા દર્શાવવામાં આવ્યો છે કે 1971નું તે લોકો યુદ્ધ લડેલું વગેરે. ચાલો હવે આપણે પ્રશ્નો જોઈએ અને એના ઉત્તર છે તે આ ફકરામાંથી શોધવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, વાય વોઝ ધ કલ્ચરલ પ્રોગ્રામ અરેન્જ્ડ? વાય એટલે શા માટે, ધ કલ્ચરલ પ્રોગ્રામ, કલ્ચરલ એટલે સાંસ્કૃતિક, પ્રોગ્રામ એટલે કાર્યક્રમ, અરેન્જ્ડ યોજવામાં આવ્યો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમ શા માટે યોજવામાં આવ્યો હતો? તો આનો ઉત્તર આપણે પહેલી લાઈનમાંથી જ મળી જશે. જોઈએ. The Air Force Station at Gandhinagar celebrated its 50th anniversary on April 19, 2017. A cultural program was organized at Air Force Station, Sector 27 in Gandhinagar. બરાબર. તો એરફોર્સ છે, વાયુસેના છે, તે પોતાની 50મી એનિવર્સરી, વર્ષગાંઠ, એનિવર્સરીનું ગુજરાતી થશે વર્ષગાંઠ, જે વાયુસેના છે તે પોતાની 50મી એનિવર્સરી વર્ષગાંઠ ઉજવવાની હતી એટલે આ ફંક્શન યોજવામાં આવ્યું છે. તો એનો ઉત્તર કંઈક અહીંયા આવો આવશે. ધ કલ્ચરલ પ્રોગ્રામ એટલે કે સાંસ્કૃતિક કાર્યક્રમ વોઝ ઓર્ગેનાઇઝડ, ઓર્ગેનાઇઝ એટલે યોજવો, સાંસ્કૃતિક કાર્યક્રમને યોજવામાં આવ્યો હતો. ટુ સેલિબ્રેટ, સેલિબ્રેટ એટલે ઉજવણી કરવી. એરફોર્સ, એરફોર્સનું, એરફોર્સની 50th એટલે કે 50મી એનિવર્સરી, એનિવર્સરી એટલે વર્ષગાંઠ. ફરી એક વખત ઉત્તર જોઈએ આપણે. ધ કલ્ચરલ પ્રોગ્રામ, સાંસ્કૃતિક કાર્યક્રમ વોઝ ઓર્ગેનાઇઝડ, ઓર્ગેનાઇઝ અથવા તો અરેન્જ્ડ, યોજવામાં આવ્યો હતો, ગોઠવવામાં આવ્યો હતો. ટુ સેલિબ્રેટ ઉજવવા, એરફોર્સ, એરફોર્સની 50મી વર્ષગાંઠ. આવી રીતના ઉત્તર લખો તો તમને પૂરો 1 ગુણ મળે. ચાલો હવે આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. વેર ઇઝ ધ એરફોર્સ સ્ટેશન લોકેટેડ? વેર એટલે કે ક્યાં, એરફોર્સ સ્ટેશન એટલે વાયુસેનાનું મથક, સ્ટેશન એટલે કે મથક, લોકેટેડ આવેલું છે. વાયુસેનાનું મથક ક્યાં આવેલું છે? બરાબર. તો વાયુસેનાનું મથક છે એ ગાંધીનગરના સેક્ટર 27માં આવેલું છે. તો ઉત્તર આવશે ધ એર ફોર્સ સ્ટેશન ઇઝ લોકેટેડ, લોકેટેડ એટલે આવેલું છે, એટ સેક્ટર 27. આ એક સરનામું છે, મેં તમને પેરેગ્રાફ સમજાવતી વખતે પણ કીધું હતું, ગાંધીનગર. બરાબર. ફરી એક વખત પ્રશ્ન જોઈએ અને ઉત્તર જોઈએ. વેર ઇઝ ધ એરફોર્સ સ્ટેશન લોકેટેડ? વાયુસેનાનું મથક ક્યાં આવેલું છે? ધ એરફોર્સ સ્ટેશન ઇઝ લોકેટેડ, વાયુસેનાનું મથક આવેલું છે ક્યાં? સેક્ટર 27. આ એક સરનામું છે, મેં તમને અગાઉ પણ કીધેલું, ગાંધીનગર. ચાલો ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન જોઈએ. હુ વોઝ ધ ચીફ ગેસ્ટ? ચીફ એટલે કે મુખ્ય અને ગેસ્ટ એટલે મહેમાન. આ જે સાંસ્કૃતિક કાર્યક્રમ હતો તેનો મુખ્ય મહેમાન કોણ હતું? બરાબર. તો અહીંયા પેરેગ્રાફ સમજાવતી વખતે મેં તમને સૂચના આપેલી કે આ વ્યક્તિનું નામ તમારે યાદ રાખવાનું છે. એર માર્શલ ડી ચૌધરી. બરાબર. વાક્ય તમે એમને લખી નાખો તોય ઉત્તર તમારો સાચો પડે. એર માર્શલ ડી ચૌધરી વોઝ ધ ચીફ હોસ્ટ ઓફ ધ ઇવેન્ટ. બરાબર. તો અહીંયાથી લઈ અને ઇવેન્ટ સુધીનું વાક્ય
તમે એમનેમ બેઠે બેઠું લખી નાખો તો તમને પૂરો 1 ગુણ મળી જાય. અહીંયા ટૂંકમાં હું ઉત્તર લખું છું, ખાલી વ્યક્તિનું નામ જ લખું છું, પણ ઉત્તરમાં તમારે આખું વાક્ય લખવું પડે. ડી ચૌધરી. ચાલો હવે આપણે આગળ વધીએ. ચોથો પ્રશ્ન, વેર એટલે કે ક્યાં, વોઝ ધ એરફોર્સ સ્ટેશન, વાયુસેનાનું મથક, ફોર્મ્ડ એટલે બનાવવું, વાયુસેનાના મથકને ક્યાં બનાવવામાં આવ્યું હતું. ચાલો તો એના માટે જે બીજો ફકરો છે પેરેગ્રાફનો, તેની પહેલી લાઈન આપણે જોઈએ. ધીસ યુનિટ વોઝ ઓરિજિનલી ફોર્મ્ડ એટ ગોરખપુર. બરાબર, ગોરખપુર છે તે એક ઉત્તર પ્રદેશના શહેરનું નામ છે. તો ત્યાં આ વાયુસેનાના મથકને સૌ પ્રથમ બનાવવામાં આવ્યું હતું. તો આનો ઉત્તર આવશે ધ એર ફોર્સ સ્ટેશન વોઝ ફોર્મ્ડ એટ ગોરખપુર. ચાલો તો આવી રીતના તમે ઉત્તર લખો એટલે તમને પૂરો 1 ગુણ મળી જાય. હવે છેલ્લા પ્રશ્નો તરફ આપણે આગળ વધીએ. Who attended this function? હવે આ જે કાર્યક્રમ હતો તે કોને અટેન્ડ કર્યો? તો આના માટે આપણે જે બીજો ફકરો છે તેની છેલ્લી લાઈન જોવી પડશે. જોઈએ. ધ કલ્ચરલ ઇવનિંગ, સાંસ્કૃતિક સાંજ, વોઝ અટેન્ડેડ બાય એર વેટરન્સ ફ્રોમ ગુજરાત એન્ડ અરાઉન્ડ. આ જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેને અટેન્ડ કરવામાં આવ્યો તો વાયુસેનાના સૈનિકો દ્વારા. એર વેટરન્સ એટલે વાયુસેનાના સૈનિકો. ફ્રોમ ગુજરાત, ગુજરાતથી, એન્ડ અરાઉન્ડ અને ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાંથી. તો ફકરાનું જે આ છેલ્લું વાક્ય છે, ધ કલ્ચરલ ઇવનિંગથી લઈ અને અરાઉન્ડ સુધી, આ વાક્ય તમે એમનેમ લખી નાખો ઉત્તર તરીકે તો તમને પૂરેપૂરો 1 ગુણ મળી જાય. ચાલો, આમાં કોઈ પણ જાતનો કાંઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. તો અગાઉ મેં તમને કીધું એ પ્રમાણે કે આ 5 ગુણ મેળવવા ખૂબ જ સરળ છે. તમારે ફક્ત 2 વસ્તુની ધ્યાન રાખવાની છે. નંબર 1 કે જેટલી માહિતી માગી હોય એટલી માહિતી જ તમારે લખવાની ઉત્તરમાં. જો એના કરતાં તમે વધારે માહિતી લખો છો તો તમને અડધો ગુણ પણ પેપર ચેક કરનાર નહીં આપે. બરાબર, જેટલી માહિતી માંગી છે એટલી જ લખો. અને નંબર 2, એ માહિતી તમે સાચી વાક્ય રચના સાથે લખો. જો વાક્ય રચનામાં ક્યાંય ભૂલ હશે, સ્પેલિંગ મિસ્ટેક હશે કે વ્યાકરણની કાંઈ ભૂલ હશે, કાર્ડની કાંઈ ભૂલ હશે, તમે કોમા કરતાં ભૂલી ગયા હશો, ફૂલ સ્ટોપ કરતાં ભૂલી ગયા હશો, તો તમારો અડધો ગુણ છે તે કટ થઈ શકે. ચાલો, તો આજના લેક્ચર માટે આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. આના પછીના લેક્ચરમાં આપણે એક નવા ટોપિકની શરૂઆત કરશું. થેન્ક યુ વેરી મચ.